નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપની ચેનલમાં। મિત્રો, અત્યારે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદને લઈને મોટામાં મોટી આગાહી આજના દિવસે કરવામાં આવી છે। સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોઈશું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી। તો રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ ચારે બાજુ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ જિલ્લા સહિત અત્યારે સર્વવ્યાપી ગુજરાતમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આગામી દિવસોમાં સારી એવી સિસ્ટમ પણ સક્રિય થશે। હવામાન નિષ્ણાંતોના મત અનુસાર રાજ્યમાં સારો એવો તાબડતોડ વરસાદ જામશે, કારણ કે હવે સિસ્ટમો સક્રિય થતાં જ તે સારો એવો વરસાદ ખાબકતા નદી નાળા છલકાશે। પૂર જેવી સ્થિતિ પણ સામે જોવા મળશે। મિત્રો, અત્યારની અપડેટ પ્રમાણે રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે સૌ પ્રથમ આપણે જાણીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત, વ્યારા, નવાપુર, આહવા, દાહોદ, ભરૂચ, અમોદ, બોડેલી, વ્યારા, ડેડિયાપાડા, ઉમરપાડા આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ અત્યારે વાંકલ, કોસંબા આ બધા વિસ્તારોમાં, કપરાડા અને આ કાપડ ને આ બધા વિસ્તારો, દહેજ ને બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। સુરતની આજુબાજુના કેટલાક વિસ્તારો વિશે વાત કરીએ તો સુરતની આજુબાજુના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। બોડેલી, માંગી, સચિન આ બધા વિસ્તારો છે એમાં પણ સારો એવો તાબડતોડ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વાત કરીએ સૌરાષ્ટ્રની, સૌરાષ્ટ્રમાં ભાવનગર, ઉના, જુનાગઢ, જામનગર, થાન, દ્વારકા આ ઉપરાંત કેટલાક વિસ્તારો અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બગસરા, ધારી, કુંડલા, વિસાવદર, જેતપુર, ઉપલેટા, વલભીપુર, પાલીતાણા, મહુવા, જેસર, તુલસીશ્યામની આજુબાજુના જામવાળામાં પણ સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। વાત કરીએ હવે મિત્રો મધ્ય ગુજરાત તરફ આગળ વધીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં વિરમગામ, કપડવંજન, મહેમદાબાદ, ડાકોર, ધોળકા, ધનુકા, ખેડા આ બધા વિસ્તારો છે મધ્ય ગુજરાતમાં। લાંભા, સાણંદ આ બધા જે વિસ્તારો છે, મહુધા, ખેડાની આજુબાજુમાં પણ વરસાદ જામેલો જોવા મળી રહ્યો છે। જો કે અમદાવાદમાં પણ સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। વાત કરીએ હવે ઉત્તર ગુજરાતની તો પાલનપુર, મહેસાણા, હિંમતનગર, સિદ્ધપુર, ખેડબરમાં, ઈડર, પાટણ રોડ, હારીજ, મોઢેરા અને મહેસાણા સહિત ડીસા, અંબાજી અને આબુ રોડને અડીને આવેલા કેટલાક વિસ્તારોમાં પણ હળવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। જોકે કોઈ વિસ્તારોમાં ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો મધ્યમથી ભારે વરસાદ પણ ખાબક્યો હતો। વાત કરી લઈએ મિત્રો હવે કચ્છ જિલ્લાની તો ભાડલી, નલિયા, માંડવી, ગાંધીધામ, રાપર, ભચાઉ આ બધા, ભુજ, સીસાગઢ, નિરોણા, મુન્દ્રા, માંડવી, ભચાઉ કચ્છ જિલ્લામાં પણ અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। તો ખેડૂત મિત્રો, આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર। હજુ પણ આગામી દિવસોમાં સારો એવો તાબડતોડ વરસાદ જામશે અને નદી નાળા છલકાશે। તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઇક કરી અને વિડીયોને શેર કરી દેજો।